કંગના રનાવતના જુઠ્ઠાણાની વીજ કંપનીએ પોલ ખોલી 2 મહિનાથી બિલ ચૂકવ્યું નથી. સાંસદે હિમાચલ પ્રદેશ રાજ્ય વીજળી બોર્ડે કંગના રનાવતના નિવેદનને ભ્રામક ગણાવ્યું છે, જેમાં તે કહી રહી છે કે તેના ઘરનું 1 મહિનાનું વીજળી બિલ 1 લાખ રૂપિયા આવ્યું છે. બોર્ડે સ્પષ્ટતા કરી કે આ બિલ 1 મહિનાનું છે એમ કહેવું સંપૂર્ણપણે ખોટું છે અને ગેરમાર્ગે દોરનારું છે. મંડીના સાંસદ કંગના રનાવતના મનાલી સ્થિત નિવાસસ્થાનના વીજળી બિલ સંબંધિત આરોપોનો જવાબ આપ્યો છે. વીજળી બોર્ડે જણાવ્યું કે ઘરેલું ગ્રાહક નંબર 1000838073નું વીજળી કનેક્શન મનાલી વીજળી સબ ડિવિઝનના સિમસા ગામમાં કંગના રનાવતના ઘરે નોંધાયું છે. તેમણે વધુમાં જણાવ્યું કે કંગનાના ઘરના 2 મહિનાનું વીજળી બિલ 90,384 રૂપિયા છે. હિમાચલ પ્રદેશ વીજળી બોર્ડના એમડી સંદીપ કુમારે આ મામલે શિમલામાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મંડી સાંસદ કંગના રનાવતના મનાલી સ્થિત ઘરના વીજળી બિલ સંબંધિત સમાચાર પર સ્પષ્ટતા કરી હતી. સંદીપ કુમારે જણાવ્યું કે કંગના રનાવતના નામે સિમાસા ગામમાં ઘરેલું વીજળી કનેક્શન છે. તેમના ઘરનું 2 મહિનાનું બાકી વીજળી બિલ 90,384 રૂપિયા છે અને આ બિલ 1 મહિનાનું છે એમ કહેવું ખોટું છે. એમડી સંદીપ કુમારે જણાવ્યું હતું કે કંગના રનાવતને 22 માર્ચે વીજળી બિલ જારી કરવામાં આવ્યું હતું. જો કે આમાં 32,287 રૂપિયાની બાકી રકમ પર સામેલ છે. એવામાં માર્ચ મહિનામાં બાકી લેણા સહિત કુલ 90,384 રૂપિયાનું બિલ જારી કરવામાં આવ્યું છે. વીજળી બોર્ડના એમડી સંદીપ કુમારે જણાવ્યું હતું કે તેમના ઘરનો કનેક્ટેડ લોડ 94.82 kW છે, જે સામાન્ય ઘરના ઇલેક્ટ્રિકલ લોડ કરતાં 1500% વધુ છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં સામાન્ય રીતે લોકોના ઘરોમાં 2 થી 5 વોટના કનેક્શન હોય છે. એમડીએ જણાવ્યું હતું કે કંગના રનાવતના ઘરનું ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2024નું વીજળી બિલ 82,061 રૂપિયા હતું, જે 16 જાન્યુઆરી 2025ના રોજ ચૂકવવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે કંગના રનાવત દર વખતે મોડા વીજળી બિલ ચૂકવે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના વીજળીના બિલ 28 માર્ચ 2025ના રોજ ચૂકવવામાં આવ્યા હતા, જેમાં કુલ 14,000 યુનિટનો વપરાશ થયો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.